મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે ₹110.28 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ₹42,29,000ના લાભોનું વિતરણ કરાયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું આયોજનબદ્ધ કામ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે વિકસિત ગુજરાત, ગ્રીન ગુજરાતના પ્રણેતા અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતનું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ મજબૂત બનાવ્યું છે, જેના લીધે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાવાસીઓને કહ્યું કે તમારે વિકાસનું જે કામ જોઈએ એ માંગો. તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારું કામ સારું થશે. તમારો સંકલ્પ એ જ અમારો સંકલ્પ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી દેશભરમાં ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. છેવાડાના સાંતલપુર તાલુકામાં ચારણકા સોલાર પ્લાન્ટ સ્થાપી સમગ્ર વિશ્વમાં સાંતલપુરનું નામ ચમકાવ્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સાંતલપુર તાલુકામાં વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પહેલાના જમાનામાં સાંતલપુર તાલુકામાં કોઈપણ જવા તૈયાર નહોતું. તે સમયે આ વિસ્તારની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોલાર પ્લાન્ટ સ્થાપી આ વિસ્તારની કાયાપલટ કરી છે, જેથી આ વિસ્તાર વિકાસ ક્ષેત્રે અગ્રેસર બન્યો છે. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદાના નીર લાવવાથી સ્થાનિક કક્ષાએ રોજગારી મળવા લાગી. જેના લીધે આજે ઉદ્યોગ, આરોગ્ય, પાણી, શિક્ષણ, માર્ગ અને મકાન વગેરે અનેક ક્ષેત્રે વિકાસના કામો થઈ રહ્યા છે. ગુજરાતમાં થયેલા વિકાસને લીધે વિશ્વની કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે. ગુજરાત વિકાસનું હબ બન્યું છે. સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર બન્યું છે. રાજ્ય સરકારે અમલમાં મૂકેલ અનેક યોજનાઓથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે, જેના લીધે સાયન્સનું શિક્ષણ સુલભ બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બનેલ રોડમેપ મુજબ 2047માં વિકસિત ભારત બનશે, જેમાં આપણા સૌનો મહત્વનો ફાળો હશે. રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ. પટેલ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.